તો કેમ છે મારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે હું તમારા માટે એક એવું રેકોર્ડિંગ લઈને આવી ગયો છું મિત્રો, શેર માથે સવા શેર. તો મિત્રો આપણે તમે બધા મનસુખ રાઠોડને તમે બધા ઓળખતા દઈશો. તો મિત્રો એની સામે અત્યારે એનું માથું ભટકાણું છે જયંતિ રાઠોડ. અને મિત્રો એ મનસુખ રાઠોડને ફોન કરીને મિત્રો ધબધબાટી બોલાવે છે. જયંતિ રાઠોડ મનસુખ રાઠોડને એમ કહે છે કે તને હાંજ સુધીમાં પોલીસ સ્ટેશન ભેગીનો ન કરી દો તો મને કહેજે. અને આમાં મનસુખ રાઠોડને ગાયલું પણ આપે છે. તો મિત્રો ધબધબાટી બોલી છે આ કોલ રેકોર્ડિંગમાં, અને તમે સાંભળો મિત્રો. હા ભાઈ, એમ નહીં. બોલો. આંબેડકર હોલમાં કેટલા પૈસા તે આપ્યા? ક્યાં આંબેડકર હોલ? મહેતા કંબારિયા. તે મારા મોબાઈલ નાખ્યા છે, તને ખબર પડે? તને અકલ છે? શેનું? તને અકલ છે? તે મોબાઈલમાં લખીને નાખ્યું છે કે આંબેડકર ભવન મહેતા કંબારિયામાં માતાજીનો માંડવો કરે છે, આ ભાઈને ફોન કરો. ભાઈ મને પત્રિકા મારા તારી માં કેસ કરવાનો ને ભાઈ કરો ને કોણ ના મારા કેસ પડે? કરવાનો ને તે મારી નાઈટમાં હલકી કરી છે. મારા તાલુકા સભ્ય છે, મારા ઘરના તારીમાં ફરિયાદ કરે ને. અરે ભાઈ તમે ફરિયાદ કરો, મને તું અરે ક્યાં ફરિયાદની આપતો? માને ક્યાં છે? તું થયો ક્યાં? એ મને કે હું ત્યાં આવીને આપણે બે સમજી લેવી. એટલે માર નાખ્યું એમ? તું બીજી કાંઈ કરીમાં તે મારું મોબાઈલમાં નાખ્યું, તું ને ઠોકાઈ ગયો. પણ એમાં એવું છે ભાઈ, નાખતો હોય તે હવે ઠેકાણે નાખી દીધી વાત. એમ એટલે હા, તે ઠેકાણે વાત નાખી છે. તને કાલ તારે જ્યાં ભાગવું હોય ને ભાગજે. તને હાથ સુધીમાં કાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પુરાવો ને તો જલ્દી રાઠોડ. એમ હા, કારણ કે તે તારા બાપનું મેં કાંઈ લઈ લીધું છે, તે મારું શું મોબાઈલમાં નાખ્યું? પણ એમાં ગાયરું ન દેવાની હોય એમાં આટલું ગાય બધું નથી બોલતો, તારા બાપનું કેવું છું. ગાય નથી બોલતો, હજી તને કહું તારા બાપનું કેવું છું. પણ એમાં હું છે ભાઈ, આંબેડકર હોલમાં માતાજીનો માંડવો ન રખાય. તારા બાપના અને પૈસા એમાં હતા? હે ભાઈ, તારા બાપને એમાં પૈસા હતા? આંબેડકર ભવન બનાવ્યો મહેતા ખબર, એમાં મનસુખ રાઠોડના બાપના પૈસા હતા? પણ તમે હું ડીજે ને બધું મફત તો લઈને આવ્યો જ તો ને. મફત તારા બાપનું નથી લઈને આવ્યો. તારા બાપને 2500 રૂપિયા તને આપ્યા છે. નાઈટના પણ ઉઘરાવેલા. એ ભાઈ ડીઝલ ના કીધા ને એમાં શું થઈ ગયું? પણ તારા આપણે બાપના 2500 રૂપિયા આપ્યા, તું 2500 મોકલે પેલા હાલ. તો તું મફત આવ્યો કે હાલ. હા તો 2500 લઈ જજો, એમાં શું થઈ ગયું? એટલે તું છે ને જેના સ્ટેટસ મૂકતો હોય તો મૂક જા. તારા બાપુજી ને બાપુજી છે. એ તો બરોબર છે, પણ અમારે તો અમે તો સમાજ ધોકો લઈને તો મારા બાપમાં ફેર હોય તે મારું સ્ટેટસ ઉકરા મૂક્યો. એટલે પણ ભાઈ તમે એના પ્રમુખ છો અને તમારા બાબા સાહેબ આંબેડકર ના. તારા બાપનું ક્યાં મહેતા ખબર? તું કોટરમાં પેદા થયો છો. મારી વાત સાંભળો કે આજ બાબા સાહેબ આંબેડકર ના હોલમાં માતાજીના માંડવા નો રખાય. અમે તો તું તારી સઠી યાદ કર. તું તારી સઠી યાદ કર. એમ કીધું તું આંબેડકર નો પુત્રો સંડાસમાં મૂકવું, મેલડીમાંનું કોણ કોઈ? સંડાસમાં મૂકવું. તને આવી મંજૂરી આપી છે? કોણે કીધું? તે આવા સ્ટેટસ તારા પણ તો ઈ તમે મૂકતા, મેં એવું કીધું હોય તો મેં મારું મૂકો, હું ક્યાં ના પાડું. પણ એમાં એટલું બધું નથી. આપણે તાલુકા પંચાયત નું અપમાન કર્યું છે ને એ નંબર જો નહીં, મારો નથી, તાલુકા પંચાયત નો સભ્યનો નંબર છે. એટલે તું છે ને અરે ભાઈ તમે આખી કોલ્ટનના દુવારમાં બેસી જવાનું છે તારે. કારણ કે તને હમણાં ગરમી બહુ છે. પેલા ભાઈ કોઈને આંધળો ભાઈમાં સમજ બગાડવા હતા ને મનસુખભાઈ રાઠોડ તે મારે બગાડ્યા. મારે ક્યાં તમે આ બધું કર્યું? આ બધું ખબર પડશે તને, હવે ખબર પડશે. તે છે ને હું તો નહીં માણસ હરી કરી છે. પેલા ભાઈ મારી વાત સાંભળો. આમાં કેમ રહેવું રહેજે. તારી ગૌશાળા તને આવું કોઈ નો કે તારી ગૌશાળા તારું સર્વિસ સ્ટેશન ઈ તારા ગામનો જો તારી માથે 3 દિન લેન્ડ કેબી નો મારે ને હું રાજકારણ છોડ દઉં. પણ એમાં આમાં ક્યાં કાંઈ લેન્ડ કેબી નો કરાવું તો ઈ તો તમે મારી વાત સમજો, બાંધવાનું ન હોય ભાઈઓમાં. આમાં તને એકવાર ખબર પડી આમાં હું હતો ઈ. ના એ સાચી વાત છે. પણ હવે આપણે કુટુંબે તને હવે ખબર પડશે મનસુખભાઈ, તને ખબર પડશે મનસુખભાઈ. પણ એમાં આપણે કોઈનું હરામનું ખાતું નથી. એટલે એલા ભાઈ મારા બાપ એવું અંદર ન કરવાનું હોય. આ તમારી વાણી વર્તન છે ને એ અવાજ વધારે છે. તને લોકોમાં જોવા એ તો કાંઈ વાંધો નહીં. પણ હું એમ કહું છું તારી માટે લેન્ડ કેબી 3 દીમાં નો થાય તો હું મારું રાજકારણ છોડ દઉં. પણ હવે એમાં લેન્ડ કેબી નો થાય રાજકારણ છોડ દઉં હવે. અને એ તારા કામ નો કરે, હું નહીં. એમ હા, તારા કામ નો કરે. તારા ગામ ને કરવું હોય ને કરી. તારા ગામ નો ને 10-20 લાખ ખરીદવો ખરીદી દે. લે હવે કરી દે. અરે મારે કોઈ અરે વિરોધ જ નથી એમ કહું છું. મારે શેનું કઈ કરું? તારી માં ક્યાં શુક્લા થયો છે? તારી માં વિરોધ ન હોય ભાઈ તો તમે ભેગા રહીને કરાવ્યો ને, તમે ભેગા રહીને કરાવ્યો ને. મેં થોડો તમે બધે ભેગા ગયા હતા. હું ઘરમાં બેઠો તો મારી બદનામી કરી તમે. પણ ઈ ન્યા જે તમે જેની વાત ન્યા આવી હતી ને, ભરત મકવાણો મારી ભેગો હતો ને પૂછ. પણ તમે સમજતા નથી. મેં નથી કીધું, ઈ બીજા કે છે. હું ક્યાં કહું છું એમ કહું. બીજા કીધું એટલે મને તો તમે સીરીઓ છે ને, મને કોઈ આખી વાત સમજતા નથી. તમે બધું મારી વિરુદ્ધમાં ભેગા ગયા તો મેં થોડું તમને કઈ કીધું છે. અમે આવ્યું બધું આવેશ ન કરી. હું ઘરમાં હતો તમારો. કોઈ આખી વાત તમે અમારા વિરુદ્ધમાં ગમે તે કરો તો મારે તમે કઈ કહેવાનું નહીં એમ.
મારી બદનામી કરી છે હું ઘરમાં એલા ભાઈ અમારી કરી અમારી એટલી બદનામી થઈ તો અમે જ કાંઈ કહેતા નથી અમે બદનામી હવે મનસુખભાઈ રાઠોડ હવે બદનામી નથી થાય પણ મનસુખભાઈ રાઠોડ તને જે સમાજમાં તબલા વગાડીને બધા ડિસ્કા દાંડિયા હાંકતો અરે ને, પણ આખી વાત સમજતા નથી એમાં આ તમે ખાલી આંબેડકર હોય તો તમારે માંડવો કરો મારે તમારે માંડવો કરવો હોય મારે સાંભળો એલા ભાઈ મેં તમને નથી કીધું માંડવો આંબેડકર ભવનમાં ન હોય એવી હું ખાલી વાત કરું હું ક્યાં કાંઈ કહું હું તને એમ કેવું છું તારા બાપુજીના પૈસા હતા અરે પણ હું એમ કહું છું કે નહીં, તારા બાપ એમ નહીં, તારા પણ ઈ તો બાપુજીના પૈસા મારી વાત સાંભળો હું કહું છું સાંભળો મારી વાત સાંભળો તારા બાપુજીના પૈસા હતા ઈ મારી સાંભળો પણ મારું એમ કહેવાનું કે હું તમને એવું નથી કહેતો કે ભાઈ અને તું આપણે એટલો બધો સાહકાર હતો તું એ મદદ સર્વિસ 1 વીઘામાં 2 વીઘામાં ગૌશાળા તું એટલો બધો સાહકાર બરાબર, મારી વાત તમે સાંભળો ઉભા રહ્યો એમાં જયંતિભાઈ બીજી વાત નથી કે આંબેડકર ભવનમાં માંડવો ન કરાય એમાં બધાયની ટીકા થાય એમ તું મરવાન થયો ને ખરેખર તારું પાપ આવ્યું હોય ને તો તું આવા નાના એલા ભાઈ માણસોને- જો હવે નાઈટના એ તમે ભાઈઓ છો અને તમે ભાઈઓ છો ને મારી નાખો ને એ તમારા હાથે મોતે હારું ભાઈ ગજરવાનું પરિણામ તને મળી જાય છે મારા વાત સાંભળજો તમે ભાઈઓ છો ને મારી નાખો તમારા હાથે અમારું મોત ક્યાંથી ભાઈ અરે તો તારા બાપની હું તાકે હું તને મારી શકું. તો તમે કીધું કે તારે હું 3 દીમાં તને ઉપાડી લઉં તને આમ કરી નાખું આ તમારી ભાષા જોઉં છે આ તમારી ભાષા આવેશવાળી છે તારી કોણ હું કમિશનનો છું તો આખી વાત અમે ભાઈ હું જયંતિભાઈ તમે આખી વાત આમાં એટલી બધી કોઈ આપણે વિવાદ નથી ખાલી આંબેડકર ભવનમાં માંડવો ન કરાય એટલું ખાલી હું કહું છું એમાં તમને 5,000 હોય છે હું તારી જેવો કમિશનનો છું બાતીન ટોટલા એલા ભાઈ આખી વાત સમજતા નથી જો ઈ તો સમાજ જોતી છે ઈ તો જે આકણ જે આવી છે ઈ તો સમાજ એકાબીજાને કે કોઈને નથી લીધા હશે તો સમાજ કે થાય તો નહીં, બાકી તારે જે સમજવું હોય ને એલા સમજ ભાઈ હું સમજતા નથી કોઈ એવી વિવાદ જ નથી આમાં ભાઈ આમાં કોઈ એવો વિવાદ જ નથી મારી પાસે હોય છે ને મારી ઓજરી નથી હરી ગઈ તે